આવી રીતે આ મમરીયું બહાર આવવા માંડી છે અને આ ઠીંબો અમે છે ને આમાં નાખવાના છે. હાલો હાલો તો એના ઘરે બીટ હોય વાડીએ બીટ હોય આ નુસ્ખો એકવાર ટ્રાય કરવા જેવો છે. હે ગાઈસ સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અમે છે ને આજે લેવા ગયા હતા ચોખાનો લોટ અને અમે આજે બનાવવાના છે ચોખાના લોટની મમરી પાડવાના છે. થોડાક દિવસ પહેલા ગાઈસ અમે બનાવ્યા હતા પાપડ. હવે અમે આજે બનાવવાના છીએ મમરી. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એક પ્રોસેસ તમે જોઈ લેજો. ઓકે તો મિત્રો મને છે ને એને ઉર્દુ છે ને શીખવાડતા હતા કે ફોન કેવી રીતે રાખવાનો. મને એને શીખવાડ્યો એટલે હું અત્યારે વિડીયો ઉતારું છું. તો અમે બે બરાબર આવી છીએ ને. ઓકે આમાં એવું થાય છે ગાઈસ કે સ્નેહા છે ને ઈ થોડોક ફોન આમ ઉપર રાખે છે એટલે છે ને હું થોડોક કટ થઈ જાઉં છું અને નેહા ઓકે આવે છે. બરોબર છે. તો હવે ફટાફટ બનાવવા માંડવી છીએ અમે ચોખાના લોટની મમરી. તો ગાઈસ જોઈ શકો છો નેહાએ કરી દીધી છે પ્રોસેસ સ્ટાર્ટ. મૂકી દીધું છે ગરમ પાણી અને હાથમાં લઈ લીધા છે અજમા. તો ગાઈસ હાથમાં લઈ લીધા છે નેહાએ અજમા ને ગરમ પાણી મૂકી દીધું છે. તો હવે નેહા સ્ટાર્ટ કરે છે જર્ની અને હું જાઉં છું દુકાને કેમ કે ખારો આખો ભૂલાઈ ગયો છે. તો મિત્રો હું જાઉં છું છે ને 10 રૂપિયાનો ખારો લેવા. એટલે નેહા બનાવે છે ઘરે મમરી અને મને એમ કીધું કે તમે ઉદુ છે ને ખારો લઈ આવો. તો હું નીકળી ગયો છું ખારો લેવા દુકાને અને જલ્દીથી દુકાને જઈને ખારો લઈને પાછો આવું છું. વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહેજો. ઓકે 5 વાળો હજી એક આપી દો. સો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ખારાના પેકેટ લઈને અને તમે જોઈ શકો છો નેહો મારી વાટે જ છે. તમે જોઈ શકો છો ગાઈસ નેહા ઊભી છે. હાલે આ તારો ખારો મમરી બનાવવાનું ફટાફટ સ્ટાર્ટ કરો. ચાલો આવી જાઓ. હાલો હાલો. તો મિત્રો મેં નાખી દીધું છે આમાં ગરમ પાણી ફૂલ ઉકળી ગયું છે એટલે મેં એમાં નાખી દીધું છે ખારો અને મીઠું નાખી દીધું છે. ખારો નાખ્યો છે 2 ચમચી અને મીઠું પણ 2 ચમચી નાખ્યું છે અને હવે દોઢ થાળી ચોખાનો લોટ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો હવે હું નાખું છું આમાં ચોખાનો લોટ. તો ગાઈસ તમે જોઈ શકો છો તો ગાઈસ જો આવી રીતે કાંઈક ખીચું બનાવવાનું હોય છે. તો તમે જોઈ શકો છો ખીચું આવી રીતે કાંઈક બને છે. આમાં એક જણાને પકડવાનું હોય છે બરાબર છે અને એક જણાને ફૂલ હલાવવાનું હોય છે. જો જે ઇમ્પોર્ટન્ટ છે ને એ ખીચું જ છે ગાઈસ. હલાવવાનું ખૂબ હોય છે. હલાવવાનું ખૂબ હોય છે. હલાવશું તો મસ્ત ખીચું બનશે આપણું. હલાવશું તો ખીચું બનશે ગાઈસ. હાલો તો ગાઈસ હવે જોઈ શકો છો ખીચું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આવી રીતે આ ખીચુંને હલાવવાનું હોય છે. બરાબર છે. તમે જોઈ તો લીધી હશે અને ન જોયો હોય તો જો ઉપર શું કહેવાય પાપડના વિડીયોનું નોટિફિકેશન આવતું હોય છે. તમે જોઈ શકો છો પાપડનો વિડીયો પણ તમે જોઈ લેજો ગાઈસ. તો આવી રીતે અમે ખીચું હલાવીએ છીએ. પાપડનું અને મમરીનું ખીચું એક સરખું જ હોય છે. ખાલી એમાં અમે તમને બતાવશું કેવી રીતે મમરી પાડવાની. જોઈ શકો છો નેહા મળે છે લોટ. તમે જોઈ શકો છો ગાઈસ આવી રીતે કાંઈક નેહા ખીચું તૈયાર કરે છે. હવે એને પછી આ મશીનમાં ભરવાનું છે. એ પછી આ ગાઈસ આ મશીનમાં ભરવાનું છે. આ મશીનમાં ભરીને આવી રીતે કાંઈક એની પતરી હોય છે. તો અમારી આગળ તમે જોઈ શકો છો 2 મશીન છે અને આટલા પ્રકારની પતરી છે. આટલા પ્રકારની પતરી છે તમે જોઈ શકો છો. પણ આ પતરી અમે વધારે પાડીએ છીએ. બરોબર તમે જોઈ શકો છો અમે લોટનો આ ઠીંબો મોટો જબર લઈ લીધો છે. આનું નામ છે ઢીંબો અને આ ઠીંબો અમે છે ને એને આમાં નાખવાના છે આમ અને પછી હજી એક ઠીંબો નાખવો પડશે આમાં કેમ કે થોડોક પડ્યો ઠીંબો અને ઠીંબો હજી આપણે થોડોક નાખશું આમાં. હજી થોડોક ઠીંબો નાખી દીધી આમાં. હજી જો હે આમાં ગાઈસ આવી રીતે આ વ્હીલ ફેરવવાની આ વ્હીલ ફેરવતા હોય ને એવું લાગે મજા. તો પણ એ વ્હીલ ફેરવવાનું નથી. હાલો હવે આ કામ કરો. આ મજા આવે તો આવી ગયો નહીં એના સ્થાને. હવે તમે જોઈ શકો છો હું ફાઇનલી હવે આવી ગઈ છું ખાટલા ઉપર મમરી પાડવા. તો આ મશીન તૈયાર છે. સો ગાઈસ તમે જોઈ શકો છો આવી રીતે મસ્ત કુણી મમરી પાડે છે નેહા. સો ગાઈસ તમે જોઈ શકો છો કેમેરામેન આની ઉપર ઝૂમ કરો તો આવી રીતે આ મમરીયું બહાર આવવા માંડી છે. તડફડી રહી છે ખાટલા ઉપર જવા માટે. તો તમે જોઈ શકો છો આજે અમારો ખાટલો અને આવી રીતે છે ને મમરી પાડવાની હોય છે ગાઈસ.
કેટલી મસ્ત મમરી પડે છે. તમે જોઈ શકો છો ગાઈસ કેટલી મસ્ત મમરી પડે છે ને આવી મમરી પાડવા હાટો કોન્ટેક્ટ નંબર આપી દીધો છે તો જલ્દીથી કોન્ટેક્ટ કરો. તો જોઈ શકો છો ગાઈસ આવી રીતે મેં ખાટલા ઉપર મમરી પાડી દીધી છે. કેવી મસ્ત લાઈનમાં મમરી પડી છે. થોડીક બાકી છે એ હવે થોડીક અહીંથી પાછો પાડું છું. તમે જોઈ શકો છો ગાઈસ. બસ હવે આને પાછું આ મશીન છે મશીન હવે આને પાછું ભરવું પડશે. ઓકે એક મશીન હજી તૈયાર જ છે. જો આ મશીન અમારે તૈયાર જ છે. આવા મશીન આવા મશીન છે ને ખજાનો ગોતવામાં મદદ આવે છે. જોઈ શકો છો ગાય આ મશીન ઉપર થોડોક તમે પ્રેશર જો ને એટલે અહીંથી મમરી તડફડિયા મારતી મારતી બહાર આવશે. જોઈ શકો છો બીટ કાપવા માંડ્યા છે ઉદુ. હવે આવી રીતે કાક આ બીટ કાપું છું હું. પછી આને કાંઈ નહીં બીટ ઘડી કાપીને આવી રીતે છે ને બે આમ આવી રીતે આમ હલાઈ નાખવાના હોય છે. ખાંડીમાં ખાંડી નાખું છે. હા આવી રીતે આમ હલાઈ નાખવાના હોય છે. 2 મિનિટ આવી રીતે રાખો ને એટલે ગાઈસ તમે જોઈ શકો છો આની અંદર જે કલર હોય છે ને બીટ ડાર્ક કલર નું હોય છે. પછી કલર છે ને ગાઈસ બીટ કલર છોડવા માંડે છે. આવી રીતે કાંઈક નેચરલ ગુલાબી કલર નો ફૂડ કલર બનતો હોય છે. ઘરે છે ને ગાઈસ એકવાર આ જરૂર ટ્રાય કરજો. જેના ઘરે બીટ હોય વાડીએ બીટ હોય આ નુસ્ખો એકવાર ટ્રાય કરવા જેવો છે. અને આ કાંઈ અનહેલ્ધી નથી. આ છે ને બહુ મસ્ત છે. બીટ બહુ ફાયદાકારક છે. અને આની આવી રીતે તમે આ જે ચોખાના ખીચું બનાવો છો ને આ ખીચુમાં નાખવા જેવું છે. અને આ કલર એ પકડે છે. થોડું ખરખું બતાવો તો બધાને. જો 1 મિનિટ હા બતાવો. જો ગાઈસ તો આ જોઈ શકો છો આવી રીતે આ બીટ હોય છે. હું તમને હાથમાં લઈને દેખાડું. જો ગાઈસ ઓકે ગાઈસ સો ગાઈસ જોઈ શકો છો તમે આવા કલરનો કાંઈક ફૂડ કલર બનાવ્યો છે. આ તમે જોઈ શકો છો આ બીટ છે અને આવા કલરનો કાંઈક ફૂડ કલર બનાવ્યો છે. તો નેહા હજી ખાંડણીથી કાપે છે બરોબર છે. ખાંડણીથી હજી ઓલું કરે છે અને આ મેં ફૂડ કલર બનાવી નાખ્યો છે. ઓકે સો ગાઈસ તમે જોઈ શકો છો આવી ગયા છે. જો ગાંઠિયા ગાઈસ કેવા મસ્ત મસ્ત એકદમ સ્મૂથ અને એક નંબર ગાંઠિયા પડે છે. તો આવો હું તમને દેખાડું છું ગાંઠિયા પાડી. જો ગાઈસ તો હવે હું આજની પાડવાની શરૂઆત કરું છું. તો તમે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ આવા મસ્ત મસ્ત ગાંઠિયા પડે છે. જો ગાઈસ બસ આટલું ગાંઠિયું નીકળ્યું ગાઈસ. તમે જોઈ શકો છો હા આટલું ગાંઠિયું નીકળ્યું. આના હું આવી રીતે આમ કાપી નાખીશ કટ કરી નાખીશ ને આ ગાંઠિયા મારા હાથમાં આવી જાય છે ગાઈસ. જોઈ શકો છો અને આયા હું આને મૂકી દઈશ.